વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન થયું। GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરાના સંયુક્ત ઉપક્રમે આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલના મંત્રી શ્રી રાકેશભાઈ, ડોક્ટર મૃણાલભાઈ શાહ, મામલતદાર શ્રી વાઘોડિયા, અમેરિકાથી પધારેલા પંકજભાઈ આઈ, શેઠ મુકેશભાઈ તથા અન્ય આમંત્રિત આગેવાનોની ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં વિશેષ હાજરી હતી। 3 તાલુકાના 87 કૃતિના 174 સ્પર્ધકોએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો। વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીસિંહ જાડેજાએ વિશેષ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। તેમજ વિવિધ શાળાના અંદાજે 3500 વિદ્યાર્થી દીકરા દીકરીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આયોજનપૂર્વક થયેલા વિજ્ઞાન મેળો સફળ રહ્યો હતો। રિપોર્ટર મોલિમ વ્યાસ, વાઘોડિયા। પટેલ ધ્વની સુજીતભાઈ છે। હું ધોરણ 10 માં ભણું છું। મારી શાળાનું નામ ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ છે, જેમાં આજે 3 તાલુકાઓનો વિજ્ઞાન મેળો થયો છે અને મેં આ વિજ્ઞાન મેળામાં અમે ભાગ લીધો છે। અમારી કૃતિનું નામ બાયો એન્ઝાઇમ્સ અને પેસ્ટિસાઇડ્સ છે, જેના ઉપયોગો એ છે કે આ જૈવિક ખેતી છે, એટલે કે જૈવિક કચરાઓનો ઉપયોગ કરીને ખેતી માટે ઉપયોગી જે જંતુનાશક અને ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે તે અમે બનાવેલું છે। ગુડ મોર્નિંગ સર, શ્રી ડીકે પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ આપનું સ્વાગત કરે છે। મારું નામ છે ભરવાડ તુલસી, હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। સર, આજની અમારી કૃતિનું નામ છે મેથ્સ મેજિક। સર, આજના યુગમાં વિદ્યાર્થીઓ નાનામાં નાની ગણતરી પણ મોબાઈલમાં કરતા હોય છે, જેના કારણે તેમની વિચારવાની તથા ગણતરી કરવાની ક્ષમતા ઘટે છે। તેમના દિમાગનો જે ઉપયોગ થવો જોઈએ તે પણ થતો નથી। આજે જનરેશન કે જે માત્ર મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે, તેમની માટે અમે મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે। મોટાભાગના લોકો મોબાઈલ પર ડિપેન્ડેન્ટ થઈ ગયા છે। સર, મેથ્સ એન્ડ કોમ્પ્યુટેશનલ થિંકિંગ બે એવા વિષયો છે કે જે આપણા વિચારો અને આપણી સંકલ્પનાઓને આપણા વ્યવહારિક જીવનમાં ઉપયોગમાં લેવામાં મદદરૂપ બને છે। મેથ્સ સબ્જેક્ટ એક પ્રક્રિયા હોઈ શકે કે જે પાયાના નમૂનાથી શરૂ કરીને ધીમે ધીમે ઉત્કૃષ્ટતા તરફ વધતા રહીએ કે જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ માટે ઉપયોગી ન થઈ જાય। આજની જનરેશન કે જે માત્ર મોબાઈલ જેવા ગેજેટ્સમાં વ્યસ્ત રહે છે, તેમની માટે મેથ્સ કોમ્પ્યુટેશનલ થિંકિંગને ટેકનોલોજીને સમજવું ખૂબ જ જટિલ બન્યું છે। આ જનરેશન માટે વિવેચનાત્મક રીતે વિચારવું તથા પ્રોબ્લેમ્સનું નિરાકરણ કરવાની અને યોગ્ય રીતે ડિસિઝન લેવાની એબિલિટી હોવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। કોમ્પ્યુટેશનલ થિંકિંગ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો એક રસ્તો છે। કોડિંગ અને પ્રોગ્રામિંગ તરફ વિશ્વ આજે આગળ વધી રહ્યું છે, જેનાથી માનવ જીવન પણ ખૂબ જ વિકસિત બન્યું છે। આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ જેવા ઉભરાતા ક્ષેત્રોએ તેમના ક્ષેત્રોમાં વિવિધ સંપૂર્ણ રીતે નવું બ્રહ્માંડ ખોલ્યું છે। ગણનાત્મક ચિંતનનો યુઝ ડેટા વિશ્લેષણ જેવા ઘણા ક્ષેત્રોમાં થાય છે। આવા ડેટા વિશ્લેષણ ક્ષેત્રોમાં આજે જનરેશનના બાળકો આગળ વધી શકે અને તે ગણિત તથા ગણનાત્મક ચિંતન જેવા સબ્જેક્ટ્સથી ન ડરે તે માટે અમે આજની આ કૃતિ તૈયાર કરી છે। GCERT પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે શ્રી વાઘોડિયા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે આજે દયારામ શાળા વિકાસ સંકુલ 2ના વિજ્ઞાન મેળાનું આયોજન થયેલું છે, જેની અંદર 5 વિભાગમાં કુલ 85 કૃતિઓએ સામેલ થયેલી છે। કુલ 260 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કૃતિમાં ભાગ લીધેલો છે। આ કૃતિ દ્વારા વિજ્ઞાન મેળા દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, બાળકો ભવિષ્યમાં સારા વૈજ્ઞાનિકો બને એ માટેનું GCERT પ્રેરિત વિજ્ઞાન મેળામાં આયોજન થયેલું છે। 3 તાલુકાની સ્કૂલોએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલો છે, જેમાં ડભોઈ, વાઘોડિયા અને સિનોર આ 3 તાલુકાનો સમાવેશ થાય છે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે, તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।